વઢિયાર પંથકના શિક્ષણધામ સમાન શ્રી કેપી હાઈસ્કૂલ હારીજમાં વર્ષ 1981માં ધોરણ 10માં અભ્યાસ કરતા મિત્રો માટે ગત તારીખ 24/5/2026નો દિવસ તેમના જીવન અને પરિવાર માટે કાયમી સંભારણું બની ગયો। ઉચ્ચ અભ્યાસ અને રોજીરોટી અર્થે વતનથી દૂર ગયેલા મિત્રો 45 વર્ષના લાંબા ગાળા બાદ પોતાના માદરે વતન હારીજ મુકામે સ્નેહ મિલન માટે એકત્ર થયા હતા। સવારે 9 કલાકથી સાંજના 7 કલાક સુધી ચાલેલા અદ્ભુત પુનઃ મિલન કાર્યક્રમમાં તમામ મિત્રો પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા। વયના 61મા વર્ષે પહોંચેલા આ પ્રૌઢો 45 વર્ષ જૂની તું તારીની નિખાલસ મૈત્રીને યાદ કરી 16 વર્ષના બાળકની જેમ હળવા ફૂલ થઈને એકબીજાને ભેટી પડ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં આ જૂથમાંથી વિદાય લઈ પંચતત્વમાં વિલીન થયેલા દિગ્વંત આત્મીય મિત્રોની સ્મૃતિમાં 2 મિનિટનું મૌન પાડી ઈશ્વરીય પ્રાર્થના કરવામાં આવી હતી। આ સ્નેહ મિલનની સૌથી ગૌરવશાળી ક્ષણ ગુરુ વંદનાની રહી હતી। 45 વર્ષ પહેલા જે શિક્ષકોએ પ્રેમથી સોટી અને સંસ્કારથી વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું હતું તેવા 85 થી 90 વર્ષની જૈફ વયના ગુરુજીઓ પોતાના શિષ્યોના આમંત્રણને માન આપી લાકડીના ટેકે પણ કાર્યક્રમમાં પધાર્યા હતા। ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથે તમામ ગુરુજીઓને કુમકુમ તિલક અને પૂજન કરીને સન્માન કરવામાં આવ્યું હતું। શિષ્યોને ઉચ્ચ હોદ્દા અને સફળ વ્યવસાયમાં જોઈને ગુરુજીઓએ પણ ગદગદિત થઈને અનહદ રાજીપો વ્યક્ત કર્યો હતો। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ લાગણીસભર શબ્દોમાં ઉમેર્યું હતું કે આજે અમે જીવનમાં જે પણ મુકામ પર છીએ તે અમારા માતા પિતાના આશીર્વાદ અને આ ગુરુજીઓ કરેલા ઉત્કૃષ્ટ ઘડતરનું જ પરિણામ છે। આજના આધુનિક યુગમાં જ્યાં સંબંધો ઔપચારિક બનતા જાય છે ત્યાં વઢિયાર પંથકમાં કેપી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ શિષ્યના અમૂલ્ય પ્રેમના પ્રતીક સમાન આવા સ્નેહ મિલન યોજાય તે સમગ્ર પંથક માટે ગૌરવ સમાન છે। સાંજ ઢળતા જ તમામ મિત્રો પોતાના પરિવારને આવા સુંદર સંસ્કારોના સિંચનના સંકલ્પ સાથે ગુરુજીઓને વંદન કરી ભારે હૈયે પરંતુ સ્નેહસભર યાદો સાથે પોતાની કર્મભૂમિ તરફ પરત ફર્યા હતા। સાથે જ આ નિસ્વાર્થ સુખ દુઃખના સાથી સમાન પરિવારે ભવિષ્યમાં પણ નિયમિત મળતા રહેવા અને એકબીજાની પડખે ઊભા રહેવાની દ્રઢ સંકલ્પ કર્યો હતો।